અમારે મુંબઈમાં ઊંચા ઊંચા સ્કાય સ્ક્રેપર, ઊંચા ઊંચા બિલ્ડિંગ, 12મા 15મા માળની ગેલેરીમાં ઊભા ઊભા નીચે જોઈએ તો નીચે આમ રોડ ને વાહનો આવતા હોય જાતા હોય, વાહનોના હોર્ન વાગતા હોય, કોક વળી વચ્ચે સરઘસે નીકળે, પોલિટિકલ લોકોનું. ત્યાં થોડી વાર થાય તો બેન્ડ વાજા વાગે ને કોક વરરાજો નીકળે ભાડાના ઘોડા ઉપર. થોડા કલાક જાય ત્યાં કોકની નનામી નીકળે, કોઈક મૃત્યુ પામ્યું હોય એની નનામી નીકળે. અને આમ ગેલેરી ઉપર હાથ લટકાવી અને આ બધું જેતા હોઈએ. નથી ઓલો વરરાજો હગો થતો, ન તો ગુજરી ગયો એ કઈ હગો થાય છે. અને જે હગા થાય છે એની સાથે તે સંબંધ તમે માનેલો છે એ પાછું નાટક છે આ દુનિયાનું. કે આ પિતા ને આ પુત્ર ને આ માતા ને આ ભાઈ બંધુ ને સખા. ભગવાનની આરે વાતું કરો તો એમ કહો કે ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવ્ય. નાટક ચાલતું હોય ત્યારે નાટકના પાત્રો એવી રીતે નાટક કરે જોવાવાળાને સાચું લાગે. પણ નાટક કરવાવાળા પાત્રોને ખબર છે કે આ બધું નાટક છે, આમાં કઈ સાચું નથી. પણ જોવાવાળા ઘણીવાર એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય, એને એટલું સાચું લાગે, રોવા માંડે. બોલો, ઓલ્યા બાદતા હોય, યુદ્ધ કરતા હોય ત્યાં આમ અઢેલીને બેઠા હોય સોફામાં, એને બદલે આમ થઈ જાય, માર માર, એ દે મારા, દે મારા, એટલા એક્સાઇટ થઈ જાય. અમે તો નાનપણમાં સિનેમા જોવા જતા જે દિવસે, ત્યારની વાત છે કે ફાઇટિંગના સીન આવે ને એટલે બધા એકદમ ત્યાં ખુરશીમાં જ હોય. કોઈ ગીત આવે, ઊભા થઈને બાથરૂમ જાય. ગીત આવે એટલે એને એમ થાય કે આપણે હાલો આંટો મારી આવીએ. બાર જે આવે પછી ઓલા પોપકોર્નના પડીકા લઈ આવે. તો ફાઇટિંગનો સીન હોય તો એ મિસ ન કરે. માણસને શાંતિના સંગીત કરતા ફાઇટિંગમાં વધારે રસ છે. ઝઘડાખોર થઈ ગયો છે માણસને. પાછી મજાની વાત, નાટક તો જો વિશ્વ શાંતિની વાતો કરે. એ તું શાંત થા તો દુનિયા હમણાં શાંત થઈ જાય. અમારે પૂજ્ય મહારાજ શ્રી કારશની મહારાજ શ્રી, એમના મુખે આ વાત, આ શબ્દ અનેક વાર સાંભળવા મળે કે બેટા એક નાટક મેં ગયે થે. આપણે એમ કે એક કાર્યક્રમમાં જવાનું હતું, એક કાર્યક્રમમાં ગયા હતા. એમ કે એક नाटक में, या तो कल हमें एक नाटक में जाना पड़ेगा. सब नाटक, લીલાધરનું નાટક છે. નાટકની વાત આવે ને, ઓશોનું વાક્ય યાદ આવે કે નાટકમાં જે અભિનય કરે, बोले अभिनय करो तो ऐसे करो जैसे जी रहे हो, तो अभिनय में जान आएगी. और जियो तो ऐसे जियो जैसे नाटक कर रहे हो, तो अलिप्त अनासक्त रहोगे. કેટલી સરસ વાત છે, કેટલી સરસ વાત. નાટક કરતી વખતે નાટકના પાત્રો એ રીતે પાત્ર ભજવે કે જાણે જીવાઈ રહ્યું છે. અને જીવાઈ રહેલું જીવન એ રીતે જીવો કે આ બધું નાટક છે મારા લીલાધરનું.
સત્ય તો માત્ર ને માત્ર પરમાત્મા છે, બ્રહ્મ છે, બ્રહ્મ સત્યમ. એ આપણા ભાગે આવેલી ભૂમિકાને આપણે ભજવવાની છે. આ લીલાધરનું નાટક છે. પછી શું વેર, શું ઝેર, શું રાગ, શું દ્વેષ,